આજે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યું હતું। ત્યારે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક અદાલતમાં 20,000 કરતાં પણ વધારે કેસોનો નિકાલ થયો હતો। મહત્વની વાત કહી શકાય કે લોક અદાલતમાં એક અકસ્માતના કેસમાં પરિવારને 80 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું અને બીજા અકસ્માતના કેસમાં 25 લાખ રૂપિયાનું વળતર પરિવારને મળ્યું હતું। 2024ના વર્ષની આ પહેલી લોક અદાલત યોજાઈ હતી અને જેમાં સુરત જિલ્લાના 52 થી 53,000 જેટલા કેસો લોક અદાલત માટે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને તેમાંથી 43,000 કે તેથી વધુ કેસોનો નિકાલ આવવાની પણ શક્યતાઓ છે। ખાસ કરીને મોટર વ્હીકલ અકસ્માતના કેસોમાં કોઈનું મૃત્યુ થયું હોય અને આવા કેસમાં વીમા કંપની તરફથી મૃતકના પરિવારના સભ્યોને ઝડપથી વળતર મળે તે પ્રકારના પ્રયાસો પણ લોક અદાલતમાં કરવામાં આવ્યા હતા। એમએસસીપીનો જે નિકાલ થયો છે એ ગુજરનાર એક પ્રમોદભાઈ પંડિત કરીને હતા અને તેઓ સુપરવાઇઝર તરીકે ડાઇંગ મિલમાં કામ કરતા હતા અને તેઓનો અકસ્માત 9/8/2023ના રોજ થયો હતો અને ઓન ધ સ્પોટ એમની ડેથ થઈ હતી। આ કેસ તારીખ 20/9/2023ના રોજ દાખલ કરવામાં આવ્યો હતો અને ફક્ત 6 મહિનાના સમયગાળામાં એટલે 9/3/2024ના રોજ આજ રોજ આ મેટરનો નિકાલ થયો છે અને જે ક્લેમ 1 કરોડ માટેનો કરવામાં આવ્યો હતો એમાં પાર્ટીઓ વચ્ચે સમાધાન થયું છે અને 80 લાખ રૂપિયામાં સમાધાન થતાં તેઓને આજે વળતર ચૂકવવાનો હુકમ થયો છે। આજની આ લોક અદાલત છે એ નેશનલ લોક અદાલત છે। 2024ના વર્ષની પ્રથમ લોક અદાલત છે જેમાં સુરત ન્યાયાલયમાં સુરત આખા જિલ્લાના અંદર 52 થી 53,000 જેવા કેસો અમે આઈડેન્ટિફાઈ કર્યા છે અને 45 થી 46,000 જેટલા કેસીસ ડિસ્પોઝ ઓફ થવાની શક્યતા છે। એ આંકડો વધવાની પણ શક્યતા છે। ખાસ કરીને અમે એમએસસીપી કેસીસ છે, મોટર એક્સિડન્ટ કેસીસ, મોટર અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામ્યા હોય કે ઈજા પામ્યા હોય એમના વળતરના કેસીસમાં ઝડપથી સમાધાન થાય અને એના ફ્રૂટ છે એ વારસોને અથવા ઇન્જર્ડને ઝડપથી મળે એવા પ્રયત્ન કરીએ છીએ। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।